કથાને. રાવણ સભા ભરીને બેઠો તો, સભા ભરીને બેઠા પછી આખી સભાને સંબોધીને એટલું કીધું કે હે સભાસદો, દળકટક વાંદરાઓનું આવી ગયું છે લંકાના પાદરીમાં, શું કરવું? હું આપનો મત લઉં છું. ચારે દરવાજા ઉપર કઈ કઈ રીતે સેના ગોઠવવી, કોને કોને અધિપતિ બનાવવા, આવી રાવણે જયારે સભા ભરી ત્યારે બીજા રાક્ષસો કાય ને અતિકાય ને ઘણા નામ છે, બધા પોતપોતાના બળના મીંડા વખાણ કરવા. અને બળના વખાણ કરતા કરતા કોઈ એમ કીધું વાંદરા છે ને ચાર ચાર ખાઈ દા હોય, કોઈ કે આઠ આઠ ખાઈ દા હોય. રાવણનો પ્રહસ્ત નામનો એક દીકરો હતો. રાવણને ઘણા દીકરા હતા, એક દીકરાનું નામ પ્રહસ્ત હતું, એકનો અક્ષય કુમાર હતો, એને તો હનુમાનજી મહારાજે માર્યો હતો, એ બધાને ખબર છે. સૌથી બળવાન દીકરો હતો, એનું નામ ઇન્દ્રજીત હતું. એ પ્રહસ્ત નામનો દીકરો હતો ને, એને ઉભા થઈને રાવણના સામું જોઈને એટલું કીધું, માફ કરજો પિતાજી, મને કાયર ન સમજતા, જ્યાં કહો ને યુદ્ધ કરવા વયો જાય, જ્યાં કહો ત્યાં યુદ્ધ કરવા વયો જાય. હું મોતથી બીતો નથી, મને કાયર ન સમજતા, પણ આ બધા જે વાતો કરે છે ને, ચાર ચાર ખાઈદા હું, કોઈ કે આઠ આઠ ખાઈદા હું, વાંદરા આપણો ખોરાક છે ને, આમ છે ને તેમ છે. તું સભાને એટલું પૂછવા માંગુ છું હું કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો, તે તમારે બધાને ભૂખ ગઈ હતી ક્યાં? એક આવીને લંકા હરગાવી ગયો તેથી તો ભૂખા નહોતા, તેથી બધાને ભૂખ ક્યાં ગઈ હતી? અને પછી પ્રહસ્ત વાત કરી છે, નાનદાનજી બાપુ સુરુએ લખ્યું છે, બહુ અદભુત શબ્દો ચારણિયા એને લખ્યું છે કે પ્રહસ્તએ કીધું, પિતાજી હું રાત્રિના સમયે એ વાનર દળની સેનાને જોવા માટે થઈને ગયેલો, ત્યારે મને અતરદ થાય એવું એક મેં દ્રશ્ય જોયું. કે શું? કે એક વિશાળ મેદાનની માલિકો ગીધડાઓની સભા ભરાણી હતી. દેશ વિદેશના ગીધ આવ્યા હતા, ગરજાડા. એ સભાના જે અધિપતિ હતા એને ઉભા થઈને કીધું કે હે ગીધો, લંકાના મેદાનમાં કાલે યુદ્ધ શરૂ થવાનું છે. આપણી આખી નાચ દેશ વિદેશથી આવી છે, અનેક પ્રકારના ગીત આવ્યા છે, માટે અંદરો અંદર બાંધીએ નહીં અને અંદરો અંદર આપણે એકાબીજાના લોહીના તરતા ન થાય, એટલે સુંદર રીતે ખાવાના ભાગ પાડો. એમાં પિતાજી જો પ્રહસ્ત વાત કરે છે, પિતાશ્રી ગીધોડ લોકોએ, માફ કરજો લોકો તો ન કહેવાય પણ ગીધના પંખીડા હવે જે ભાગ પેડાય, હું તમને કહું છું, એમાં ગીધોએ એવું નક્કી કર્યું કે હનુમાનથી જેટલા રાક્ષસો મરે ને, હનુમાનની ગદા લાગે ને જેટલા રાક્ષસો મરે ને એટલા વૃદ્ધ ગીધા હોય ખાવાનું, કારણ કે પોચા થઈ ગયા હોય. હનુમાનની ગદા પડી હોય ને એ માંસ પોચું થઈ ગયું હોય, એટલે વૃદ્ધ ગીધોએ ખાવાનું, બાળકોએ ખાવાનું. પછી કોઈ એમ કીધું કે અંગદથી મરે એટલે આને ખાવાનું, નલથી મરે એટલે આને ખાવાનું, આનાથી મરે નીલથી મરે એને આ ખાવાના, આ પ્રદેશના ગીધોએ જાંબુવાનથી મરે એટલે ખાવાના, આ પ્રદેશના ગીધોએ જે કંઈ આનાથી મરે સુગ્રીવથી મરે, એ રીતના પિતાશ્રી બધાએ ભાગ પાડ્યા. ત્યારે વૃદ્ધ ગીધે ઉભા થઈને કીધું કે ભાઈ બધા ભાગ પાડી લીધા? કે હા. કે તો એક મારી વાત સાંભળી લ્યો, બધા મરે રાક્ષસો ત્યારે જે જે દિશાના ગીધોને ખાવાનું કીધું છે બધા ગીધો એ રીતે ભાગ પાડીને ખાઈ દો. પણ મારી એક તમને નમ્ર વિનંતી છે કે જ્યારે રાવણ મરે ત્યારે એક પણ ગીધ એમાં ચાંચ બોરવા જતા નહીં. પિતાશ્રી બધા ગીધોએ ભાગ પાડી, છેલ્લે વૃદ્ધ ગીધે એમ કીધું બધા મરે ત્યારે બધા ખાઈ દો, પણ રાવણ મરે ત્યારે એક પણ ગીધ ત્યાં ચાંચ બોરવા જાતા નહીં. કે કેમ? કે આપણા દાદા જટાયુનો મારતલ છે, બાપના મારતલની માટી આપણને ખપે નહીં, માટે કોઈ પણ ગીધ છે એ રાવણ મરે ત્યારે એમાં ચાંચ બોરવા જાતા નહીં. અને એનો પુરાવો આપતા નાનંદી બાપુ લખે છે કે તુલસીદાસજી મહાત્મા રાવણ મેરો ને ત્યારે ગીધડાઓને નથી લઈ આવ્યા. કે બતાવ શિરા ભુજ જાંબુક ખાહી
રામ વિમુખ અનુચિત નાહી અબ તવ શિર ભુજ જમ મંદોદરી બોલી છે રાવણ હવે તારા માથાને સિયારિયા ખાહે અબ તવ શિર ભુજ જંબુક ખાહી અન રામ વિમુખ અનુચિત નાહી કે રાવણ મેરો ને તે દેખ પણ ગીધ રાવણને ખાવા માટે થી નહોતો કહેવાનો અર્થ આવું સત્ય રાવણની સભામાં બોલનારા તે દી હતા. તો સત્ય બોલનારા હોય એનો આદર કરજો. પછી મિત્ર હોય, ભાઈ હોય, સંબંધી હોય, નાતીલો હોય, પણ જે સત્ય કહેતો હોય ને એનો હંમેશા માટે આદર કરજો. ભાઈ તમારા જેવું થવાય નહીં, તમારા જેવું થવાય નહીં. ધડામૂળ નીકળી જાય ત્યાં સુધી ભણના દીકરા નાદ ન પાડે. એનાથી તો હો ગાવ છેટું રહેવું. અમુકની તો ભાષા એવી હોય ને ડાયાબિટીસ કરી દઈએ. સત્ય કેવું ઘણી વખત ઘણા વાતો કરતા હોય બાપા સત્ય કેમ કેવું? સત્ય કડવું બહુ હોય. સત્ય કડવું હોય જ ને. સત્ય છે પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય હંમેશા માટે અમૃત હોય, મીઠું જ હોય. આપણને ગમે નહીં એટલે કડવું લાગે. આપણને ગમે નહીં એટલે કડવું લાગે, બાકી સત્ય કડવું ન હોય. એનો એક દાખલો દઉં તો તમને વાત સમજાય. આપણે બીમાર હોઈએ ને રસોડામાંથી ચા આવે અને કોઈને રકેબી ભરી જ દઈએ, જેટલા ખબર કાઢવા આવ્યા હોય એને ચા ભરી દઈએ. એક પીએ, બીજો પીએ, ત્રીજો પીએ, બધાને ચા છે મીઠો લાગતો હોય, એકલા આનંદદાયક લાગતો હોય, આહલાદક લાગતો હોય, અને એનો એ ચા આપણને કડવો ઝેર જેવો લાગતો હોય. એ જ રકાબી ભરી દીધી, એ જ કેટલીમાંથી ભરી દીધો, છતાં આપણને ઝેર જેવો લાગતો હોય, ગળે ન ઉતરે. તો ચા નથી બગડ્યો, આપણું માલિકો કંઈક બગડ્યું છે. એટલે માલિકોનું બગડ્યું એટલે બાયણેનું બગડ્યું. એમ જેના અંદરના બગડ્યા છે ને એને જ આ દુનિયા બગડેલી દેખાય. બાકી જે માલિકો જે છે ને એને તો દુનિયા સારી જ દેખાય. જગમાં વેરી જીવનું કોઈ નહીં, જો મન નિર્મળ હોય. નો આપણે ઓલા તમને ખબર હોય તો મોટરસાઇકલ લઈને જતા આવે ને રસ્તામાં, અમારા સિટીમાં જે 4 રસ્તા આવે ને એને લાઇટું થાય ને પછી ત્યાં ટ્રાફિક થાય, ઉતાવળ હોય એકદમ, ટ્રાફિકમાં ઉભો ઉભો કહેતો હોય નીકળી જ પડે ઘીરેથી. હા, નીકળી જ પડે ઘીરેથી. શું કામ હોય? પણ તું એ ભેરો છું, તું ક્યાં નોખો છો? તું શું કરવા નીકળ્યો? કારણ કે બીજા નેદ કેવું છે, બીજા નેદ કેવું. તમને ખ્યાલ હોય તો આજે હમણાં લગ્નગારો ગયો, તમે ઘણી જગ્યાએ જોયું છે. લગ્નના પરિણતરા થતા હોય ને પછી સ્ટેજ કરી દીધું હોય, લગ્ન ગીત ગાવાના આવ્યા હોય, એ બેઠા બેઠા ગાતા હોય, ખાવાના બેઠા બેઠા ખાતા હોય, બધા નોખા કામ કરતા હોય. ઓનું ધ્યાન ઓમાં ન હોય, ઓનું ધ્યાન ઓમાં ન હોય. ખાવાવાળા એની રીતે ખાતા હોય, ગાવાવાળા એની રીતે ગાતા હોય, પેલા પણવાવાળા એની રીતે પણતા હોય, હો કરવાવાળા ધોવાળા એની રીતે એ ફૂલના લઈને ઉડાડતા હોય. એ લગ્ન ગીત ગાવાવાળા આવ્યા હોય ને એમાં ભેરિયું બાયું હોતે આવ્યું કલાકારમાં. એમાં અમુકના તો છૂટાછેડા થઈ ગયા હોય, એ આવ્યું હોય. છૂટાછેડા થઈ ગયા હોય ને એ આવ્યું, પાછી એ બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તું રહી હોત તો. બીજાને કેવું બહુ હેલું છે ભાઈ. ઉપદેશ દેવો, જ્ઞાન દેવું, પોતા ઉપર આવે ને તે દી આ બધું ઝીરવી જવું ને. હા, નતો કોઈનો જુવાન દીકરો ગુજરી ગયો, નાખું ઘર રોતું તો મહાત્માજી નીકળ્યા ને ખબર પડ્યા શું થયું કે અમારે દીકરો ફલાણાનો જુવાન ગુજરી ગયો હતા. તો મહાત્મા જઈને મીંડા ગીતાના ઉપદેશ દેવા, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ ધાતી પાવક ન ચકલી દેનતા આપણ નચો સોસાયટી મારું તહન અશ્વિની થાદે હે કોમારો. ઘણું બધું જ્ઞાન દીધું, આખા ઘરને સાનું રાખ્યું. મહાત્માજી વ્યાગ ગયા. 6 મહિના થયા ને આદમી વાડીએ જતો હતો. મહાત્મામાંથી ભગવું પન્યું ઓઢીને રોતા હતા. લાણે દઈને કીધું, મહાત્માજી કેમ રોવો છો? મેરી બકરી મર ગઈ બેઠા, મેરી અજિયા મર ગઈ, બકરી મર ગઈ. અને તેને કીધું મારો 20 વર્ષનો વહી ગયો તો તે તો મહાત્મા નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકન થતું હતું. અને બકરી મરી ગઈ, માથે પન્યું ઓઢીને રોવો. અને તેથી મહાત્માએ કીધું તું દીકરો તારો હતો, બકરી મારી હતી.
બીજાને કઈ હગાય, પોતાનું આવે ને મારું જાય આવે ને ત્યાં દુઃખ થાય છે. તો જાનારા રોવરાવતા નથી સાહેબ, જાનારાની કરણી રોવે.